અમદાવાદના રામોલમાં ઘટેલ લૂંટ અને અપહરણનો મામલો। રામોલ પોલીસે 25 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું। વસ્ત્રાલના કબીર મંદિર પાસે બની હતી લૂંટ અને અપહરણની ઘટના। મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડ। મુખ્ય આરોપી સંગ્રામસિંહે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડી દરમિયાન પીઆઈની પિસ્તોલ છીનવી પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા આરોપી સંગ્રામસિંહને પગમાં વાગી હતી ગોળી। ત્યારબાદ સંગ્રામસિંહને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આજ રોજ વસ્ત્રાલમાં આવેલ કબીર મંદિર પાસે ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રામોલમાં થયેલ અપહરણ અને લૂંટની ઘટનામાં પકડાયેલ આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ શું કહ્યું મીડિયા મિત્રોને સંબોધન કરતા જુઆ તેજ નેત્ર ન્યૂઝનો ખાસ અહેવાલ। જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું। જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું। તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે। તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો। તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહેલા છે। કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કે દિશામાં તપાસ ચાલી રહી છે? આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા અને આજરોજ 17:0 વાગે રિમાન્ડ પૂરા થવાના। વધુ રિમાન્ડની આવશ્યકતા છે? ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી માંગીશું।